જોધાણી પ્રતાપે ભણે ભવાની દાસ તારું એક અક્ષર માત્ર નામ અદભુત ખેલ છે પણ જાણ્યું નથી શું થાય આંધળાને હરીફો આપો તો કેમ કાંઈ કરીએ કે કેમ પોતાનું મુખ જોઈએ કે બેરાની આગળ વાત કરો તો કેમ હોકારો દઈએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને સર્જન કરનારી શક્તિ શક્તિએ કીધો પછી સમાગમ આ ત્રણ પુરુષને ઉમૈયાને વાજો રે ઉમંગ એ સંસાર પ્રગટ બોલ્યા એ ઋષિ મહામંત્ર શિવજીને બોલ્યા બોલ્યા ઋષિ મુનિઓ ભગવાન નહોતા તે દુનિયા વાત આ વાત બ્રહ્મા નહોતા અને વિષ્ણુ નહોતા, કોઈ પણ હતું નહીં ત્યારે આ માલિક હતો. એ કોણ માલિક છે? એ માલિક ની હારી આ વાતો છે. એ માલિક ને ઓળખવાની આ મહેનત છે. જેને હાથ નથી, જેને પગ નથી,
જેને દેહ નથી, સત્તા છે, નામ નથી, રૂપ નથી, ગુણ નથી, અરે ગુણે નથી. આ પુરુષને ઓળખવાની મહેનત છે. એટલે દાસી જીવને કીધું કે હું જ્યાં વળું ત્યાં કોઈ તો વળું બે ને તો એને આવ્યા ગમન મટી જાય. આ 84 લાખ યોનિમાંથી ભટકતો બંધ થઈ જાય અને પરિપૂર્ણ બ્રહ્મના શરણે થઈ જાય. છોડે કોઈ, છૂટે નહીં. કે મળ્યા એને મળે પૂર્વ જન્મની પ્રીતિ, નવે ખાતે સડે ની આ જુગે જુગની છે રીતિ. આ તો અસલ જુગની વાત છે, મૂળ ધર્મની વાત છે. મૂળ ધર્મની વાત તો કોઈને ખબર નથી, બધા મેલી દીધો. મૂળ ધર્મ કોને કહેવાય? થોડા દોડી કરીને ધર્મ માને છે. અંધશ્રદ્ધાની અંદર બુડી જાય એને ધર્મ કે છે. नहीं, गलत बात है. ऐसा धर्म नहीं होता है. धर्म कोई गाय भैंस कूतरो नहीं તમે એને પાળી શકો. ધર્મ તો વિશ્વને નભાવી રહ્યો છે. જે મહાધર્મની વાતો છે, સર્વશ્રેષ્ઠ છે. સાહેબ કિસી કો બેટા નહીં અને બેટા ધન જન્મે સાહેબ નહીં. માં કૌશલ્યા પોતાના રૂમની અંદર ભજન કરવા માટે બેઠી અને રામ રામ એવો મંત્ર બોલતી હતી. રામજી કીધું માં કોનું ભજન કર? કે રામ, અરે હું તો તારો દીકરો છું, મારું ભજન તારે થોડું કરાય. કે માં બેટા તારું નહીં, હું તો ઓર રામ એનું ભજન કરું. કે ઓર રામ કોણ? તને નથી ખબર? નારાયણ નો અવતાર, વિષ્ણુ નો અવતાર. અને એને જો કહેતી હોય માં કૌશલ્યા કે બેટા ઓર રામ નું ભજન કરવું, એ તને ખબર નથી. કેટલી મોટી વાત છે, કેટલી આગી છે. આ તો પંથ થોડો ને પાતી જાજી રહી છે. પંથ થોડો જ રહ્યો છે. વેલા રમદાન હોત ને તો બસ થઈ કુસુરું ભાગમાં આવ્યું છે. રામજી કીધું માં તો મને વાત કરી કયો છે રામ? કે બેટા તો સાંભળી લે. એક રામ ઘટો ઘટ મેં બોલે છે, આમાં નથી દેખાતો, પથરામ દેખાય. એવી અંધશ્રદ્ધા છે. મનુષ્યમાં દોષ દેખાય, પથ્થરમાં ભગવાન દેખાય. ધન્ય છે જીવન ને. હું કરપોડતો નથી, સમજાવવા માંગુ છું. સમજો તો સારું છે, નહીં તો કોઈ વાંધો નહીં. ગરીબને રહેવા ઝૂંપડું નથી, ગરીબોને રહેવા ઝૂંપડું નથી. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલો મારી દે છે. ધન્ય છે તમારી જિંદગીને. એમાં અમને દુઃખો હોય છે. ધર્મ કરું છું, પૂર્વા ધર્મ કરે છો. તને કોણ ધર્મી કે? આ દેહ ની અંદર જઠરા અગ્નિ, દાવાનળ અગ્નિ હળગી રહ્યો છે. અને સુલાના અગ્નિને ઘી પાઈ દે છે. એને ખબર છે કે આ મને ઘી પાય છે. હવન કરું છું, હવન કરું છું. હવન તો આમાં કરીને આમાં બેઠો એને શાંત પમાય, મેથી હુઈ જાય, તરફડિયા મારતો બંધ થઈ જાય. આવો ધર્મ છે નહીં. સિદ્ધે માર્ગે કરવાનું છે. ધર્મ કરો, જાઓ, હરો ફરો, મોજ કરો, આનંદ કરો. તમારી લક્ષ્મી, અમને કોઈ વાંધો નહીં. પણ બસવું હોય તો એક જ કામ કરવું પડશે.
ડાબા હાથે લખું લખી નાખ્યું. થોરાશી થોડી જ છે, થોડી જ છે. આ તો બધો આનંદ મોજ છે, બાકી કશું છે જ નહીં. અને ભજન કોઈ ગાવાથી નથી થતું, સાંભળવાથી નથી થતું. જપ તપ તીરથ કરના તો મરના ભટક ભટક, રામ રસ પીવે ઘટક ઘટક તો સળજાવે સટક સટક. હા ભાઈ જો તો હું ભગત થઈ ગયા, યાદ આવી ગયો તો હું ભગત થઈ ગયા, તો માહિતી લેવી. ભક્તિ ખાડાની ધાર જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. આવો ને જેસલ જાય આપણે પ્રેમ થકી મળીએ, ભક્તિ ન થાય. પૂછો હરિચંદ્ર ને, પૂછો સગાવશા ને, પૂછો જલારામ વીરપુર. થાય એવું છે? પૂરલા લુગડા પહેરી કોઈ ફૂલ નો હાથ નાખે છે બાપુ બની જાય. આમ નથી તો અઘરું છે. થોડા દોડી મત કરો, સમજો. શાંતિથી બાળ બચ્ચાનું પોષણ કરો, એને ભણાવો, એને શિક્ષણ આપો કે બેટા આમ ન કરાય, આમ કરાય. આપણા કુળને, અરે સંસારિક રીતે બોલું છું, આપણા કુળને કલક ન લાગે. બેટા આવું આ કરે, ખાવ પીવાનું ઉદર ભરો, એ તો કુતરા મીંદડાય કરે. એમાં તમારામાં હું ફરક છે? કુટુંબ કબીલા તો એને છે, એમ નથી એવું નહીં, એને છે. ન રહે પશુ સમાન જગતમાં, ન રહે પશુ. ખબર ન હોય તો ખબર આપ કરો. મનસા માલની ગોરખ જાગતા નરને સેવો, જાગતા નરને સેવો મળે નિરંતર દેવો. પથરા પૂજે હરી મળે તો મેં પૂજ્યું પહાડ. ઈ પથરાની સખી બના કર પીછી પીછી ખાય સંસાર. એ મનસા માલની ગોરખ જાગતા નરને સેવો. મારા ઘરની વાત નથી, આ તો કોઈ મહાપુરુષોની વાત નથી. હું માંડ્યું છે આ બધું. સેવ સુવાળી લાપસી ધરી દેવની પાસ. જમનારો તો જમી ગયો, એને આવીની વાસ. મનસા માલણી ગોરખ જાગતા નરને સેવો. બાપને ખાડામાંથી બહાર કાઢો, બાપની ડોકમાંથી ગાળિયા કાઢો. લાવો તમારા 71 પેઢીમાં જો કોઈ હરામી ઉત્પન્ન થાય છે, સંતોને ખાહડા મારી દો, ન થવાય. પરમાત્મા એવો જીવ આપે જ નહીં. કસાશ પડી, અંધકાર છે. ન જાય જબુ કડી જાન.
તમારા મંદિરમાં તમે દેવો કરો કરો, મારી આ નથી, વિરોધ નથી કરતો, પણ કેટલી કરી રહે 2 મિનિટ થી 3 મિનિટ 4 મિનિટ ન રહે, બુજાય જાય તો અંધારું થાય કે ન થાય? તો મારો હરી ઘડીકમાં અંધારું કરી નાખે, ઘડીકમાં અંધારું કરી નાખે એવો છે, એને અજવાળાની જરૂર છે. એને અંધારું લડે, અંધારું તમને છે, તમે નથી જોતા, તમારી સમીપ ઉભો છે. એટલે જ્યાં નરસિંહ કઈ સહી કરી, મારે હું જોઉં એવું વાત નથી કરતો, અને હું જોવ જ છું, પણ છતાં નરસિંહ મહેતાનો પુરાવો આપું છું. હરિમાં હાલવું, હરિમાં ખાવું, હરિમાં સુવું, હરિને હદે મારા હાથ, સેજમાં પોટું ત્યાં શેઠો નથી મારો નાથ. ક્યાં દૂર છે? પોતાના હૃદયમાં દૂર દેખન મત જાઓ ભાઈ, સર્વ વ્યાપક છે. એક સોયની અણી ઊભી ન રહે જ્યાં જઈ ન શકે એટલી જગ્યામાં ભરસક ભર્યો છે, ભર્યો છે બ્રહ્મ ભરતપુર. આનો કોણ ભેદ જાણે સંતોષ સિવાય? નથી સમજાય, કોઈ વાતે નથી સમજાય, કોઈ વાતે છૂટે એવું કહે નહીં. સિંદરી હોય ને, સિંદરી લગવો નહીં, વિખાઈ ન જાય. રાખ જાય તો વળ ન જાય, નરકમાં વે જાય તો આ વાત ને ગળે ઉતરે. નવ જાય Oh
કોમલ તજે ચંદન નો ફડકો વીટાઈ જાય, આંખો વીટાઈ જાય, મુખ દૂર રાખે. શું કામ? કે ઝેર માર્યું જાય, અમૃત થી ઝેર વીર જાય. સંતોની વાત થી જેમ અજ્ઞાન દૂર થઈ જાય, કર્મ દૂર થઈ જાય, સંતો ચંદન ઘોડી ઉભા લહેર આપે, મોજ આપે, આનંદ આપે. संत बड़े प्रमारती शीतल उनका मन त्रुपत बुझावे और इनकी हो ई संतों का रंग से पण संत पाए जावो केम? हजारों कर्म किया डर लागे. गुनेगार कोई दे शाहकार पास जई नहीं न जઈએ કાઈ કે નહીં બોલ્યો તોય નો જઈએ કે એને કર્મ સતાવે છે. એમ સર્પ જ્યારે ચંદનની ફરતો વીટાય પણ એનું મુખ આમાં ગોરા મુકામ આ હવા કરી જાય તો પોતાનું જે ઝેર છે એ નષ્ટ થઈ જાય, ઓગળી જાય. એટલે કીધું ન જાય જબુકડી હજારો દીવા અત્યારે પ્રગટ કરો, હજારો કરોડો અબજો દીવા કરો તો સૂર્ય જેટલો પ્રકાશ થાય, અંધારાનો નાશ થાય. આટલું બધું જે અંધારું થઈ ગયેલું છે એની વાહે કેટલી મહેનત કરે પણ છતાં હજી જાતું નથી. હજી પ્રશ્નો આવે છે, હજી ફરફરતા પ્રશ્નો આવે. દાસી જીવનને ભીમ સાહેબે એવું સમજાવ્યું, કીધું કે હે જીવન, જો આ વસ્તુ છે કે એ નથી બાબલો તો કે આ છે, આ નહીં અખર, નહીં ઉત્પત્તિ, નહીં લખવાની લીપ. દાસી જીવનને ગુરુ ભીમ ભેટ્યા અને મારે રયોની રાત કે દી કાંઈ નથી. છતાં અંધારું નથી. વાત એટલે તોરણ બોલી અજરા કાંઈ જરિયા ન જાય, ધીરે ધીરે સાધ પીવો જાવું છે મેરું ને આસમાન. એમાં આડાવડા વાત તો ઘણા પડ્યા છે, આવી હેઠા ઘણા આવેલા છે. દાસી જીવનને કીધું કે આ તે નક્કી કર્યું એ બરાબર છે, વાય રહી કે વાંધો નહીં બાપુ, વાંધો નહીં જાઓ. થોડાક દિવસ ત્યાં યાત્રાળુ ગામમાં નીકળ્યા પાદરમાં અને કીધું અમને કોઈ કાયમી હાજે 1 કલાક સત્સંગ કરાવે, એના માટે ખાવાનું, પીવાનું, કપડા બધું ફ્રી. તો ભગત ને મારી કોઈ સત્સંગનો શોખ પણ માથે ગુરુ સાંભળી ગયા અને કીધું કે હું આવું ખરો પણ તમને જવાબ પછી દો 2 કલાક 5 કલાક પછી. મારા ગુરુ આમરણ છે ને હું પૂછું જેવો મોકલાયો કીધું આમ છે બાપુ તમે કહો તો જાઓ. તો કે ભીમ સાહેબે કીધું ભાઈ જીવન મારે તને આપવાનું હતું આપી દીધું, તું જાતોય મારે હું, તું ન જાતોય મારે હું, જે ગોઠવી દે. એમ સંતો આપણે વાત આપી દે. વિકાસ કરવો એ તો આપણી સત્તાની વાત છે, આપણી ભાવના, આપણો પ્રેમ, આપણી જિજ્ઞાસી. ગુરુ આ સુધી મોઢા મૂકી દે, ગળે આપણે જ ઉતારવું પડે. ડોક્ટર ઠીકડી આપી દે, તાવ ઉતરી જ જાય, 102% વાત છે. પણ
એને ગળવી પડે. પછી કુકોલી જોઈને પાછું મૂકી જો ટાકામાં, પછી જોઈને પાછું મૂકી જો ટાકામાં, 3 ટક જોવો તો તાવ જાય. આવું આવી નહીં. ખાઓ પીવો મટી જ જાય. એમાં બે મત નહીં. કાકે ન્યાય એની પાસે જ્ઞાન પડ્યું છે. દવા આપવાનું જ્ઞાન પડ્યું છે. તો સંતો પાસે મુક્તિ મેળવવાનું જ્ઞાન પડ્યું છે, પણ ગળે એવું ઉતરે તો નહીં તો તમે સત્તાઓ કોણ સાંભળતું કયો મને? કોણ કરતું કયો મને? કાંઈ સુધારો કરો વાણીમાં, વર્તનમાં, રેણીમાં કાંઈ સુધારો કરો? પાડોમાં બાંધવાનું એ બધું જે ન બોલવાનું બોલું બધું ચાલુ છે. કાંઈ ઘટ્યું? ડોંગરે મોરારી છે કાંઈ તૂટી ગયા ગળા કામ કરે. આંગણ અમૂલ એ જે આનંદ ઉજાય એ જણ ભલે ને રાજીયા. આવે અમૂલ એ જે આનંદ સંતો સિધરે એ જાણીને તનને મારા રૂપિયા ભલે ને પ્રેમા એ પાત્ર મંદારી સંતો પ્રેમા એ પાત્ર મંદારી Thank you.
ફરવું 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 ધન કમાવું આવું મનને ગોઠે તો ભગવાન કે સદગુરુ કે એ દેશ મારો નહીં, એ દેશ તો માયાનો છે, મારો નહીં. એ ભારત માયાનો છે. આવું અહંકારનો ટેકરો આવે તારે આ તમારું જે હાલની જિંદગીનું જે નાવડું છે ભાંગી પડે. અને પછી કોઈ સંત પાસે જાય કીધું કે ભાઈ બાપુ મારું રથનું પીજણ ભાંગી ગયું, આ ભાંગી દેવો. હારે હાથ જો સેવાનો મદદની અંદર ઘમંડ હતો અને દેવલદેવની હારે કરાર કરેલો. કીધું કે દેવલદેવ તારી માથે કોઈ શંકા નહીં કરું. અને જ્યારે દેવલદેવ નારી પોતાના ગુરુની મસ્તીમાં આનંદ ઉલ્લાસ કરતી હતી ત્યારે બહારના બેઠેલા જે સમાજના જે માનવીઓ મનુષ્ય દેવાયતને બાજુના ગામની અંદર સત્સંગ આવતો હતો. ત્યાં જઈને કીધું દેવાયત તું ભજન કરે પણ તારા ઘરમાં કોઈ પર પુરુષ છે. જ્યારે સમય કપરો આવે બરબાદી થવાની તૈયારી થાય તારે આવું હુંદે અને આવું હુંજ્યા પછી આ જીવનનું પતન થઈ જાય. દ્વારને પાટું મારી તોડી એમ કીધું. ત્યાં તો દેવલદેવ કીધું દેવાયા બસ ઉભો રહી જા. આપણી ફરજ કઈ છે કે જેથી શંકા પડે તેથી મારે તારે સંબંધ પૂરો થઈ જાય. આવજે હવે નરહરગઢ. એવી શંકા રે પડીને એવું
તૈયાર જ છે, હું કોલસો ન નાખું, મારું નિયમ તૂટે. અહંકારી પુરુષ એવું બોલ્યો કે દેવ કણખી મને ઓળખે, ઓળખું ના કોલસો કે નહીં. વાત ભૂતા પૃષ્ઠની અંદર ગઈ ત્યારે પછી દેવર જે દીકરી નાની હતી 6 મહિનાની, કીધું કે બાપુ અહંકારી પુરુષ છે, માનશે નહીં, નાખો ને, કોલસો નાખજો. કામ ક્રોધના 2 શેડા અગ્નિની અંદર મૂક્યા. કામ અને ક્રોધ અને 2 માં લક્ષેલો પુરુષ ક્યારે ભૂખ કરી દે કોઈ વ્યક્તિનો 2 શેડા નાખી અને અગ્નિ ભેટાવી એક ને 2 ને ફૂફાડે. કામ અને ક્રોધ ને ભાવ ભસ્મ કરી નાખ્યું. અને પછી સીધું 2 શેડા જોઈ કીધું લેવાયા લે માર્ગમ. એવો ક્રોધ રે કરીને ઘન જાણે માર્યો એવો જીવો. આવો ક્રોધ રે કરીને ઘન માર્યો રે. જેની સુરતા આ બાજી તારા હાથની છે, આવજે વેલો. મારે
દક્ષિણા કહીશ. ભગવાન નારાયણનો કટ્ટો દુશ્મન. એને કહી સંકાદિક મુનિએ જન્મ લીધો કયા ધૂને પેટે. આ રચના એની હતી કે તું જા તારો બાપો વાળ નહીં થવા દો, હું તારી પાછળ આવું. કયા જો ઋષિની કન્યા ભક્ત પ્રહલાદ નો જયારે જન્મ થાય ત્યારે એને મારવા જાય. ઋષિ મુનિઓએ એને બચાવ્યો. નાનું એવું બાળકને કંસ હિરણ્યકશિપુ મારવા જાય. 7 વર્ષનો થયો. લાયા નિશાળી પહેરાયો. નિશાળી પહેર્યો ત્યારે માસ્તરે કીધું, પ્રહલાદ કક્કો લખો. કક્કા કેવલ નામ આધાર. જે પાછલો જે શબ્દ આવ્યો એને લખ્યો શ્રી રામ. સાહેબ ને દેખાડીને કીધું કે લ્યો. કીધું આ ન લખાય, તારા પિતા ક્રૂર છે, મને તને બેયને મારે. કે જે થાય તે મને ઉયું બોલ્યો, લખ્યું છે. ખૂબ એની માથે વિપત્તિ આવી, મારવામાં આવ્યો, ન માન્યો. જ્યારે અતિ સંકટ આવે ત્યારે શરીબાઈ પાસે જઈને કીધું કે માં તો મને આમ બેટા વિશ્વાસ રાખી, અવશ્ય મારો રામ આવશે. હાથી આંકે દારૂ પાય ને હાથી આંકે તો હાથી બે પગની વચ્ચે એને બચાવે છે. જો દાનવરમાં આટલી બુદ્ધિ હોય તો આપણે હાથી એને કાંઈ ન કરે. સાપના કંડિયા જેલમાં મોકલે, જ્યાં ઠળી આવે તો સાપના દોરડા બને, પણ પ્રહલાદને કાંઈ ન કરે. ઝેર ભોજનની અંદર ઝેર નાખે. મારો હેરી આવી પ્રહલાદને ખોળામાં બેહીને ખવડાવે. જુઓ, પરમાત્મા ખુદ જો ખોળામાં બેહીને ખવડાવતા હોય નાના એવા બાળકને, તો એની ભક્તિ કેવી? પ્રહલાદ ને માથામાં હાથ ફેરવીને વામ હાથ ફેરવી કીધું, બેટા હું સૌને બીતો નહીં. જ્યારે તું મને યાદ કરીશ ને ત્યારે હું તારી હાજરમાં જ ઉભો છું, આગો જરાય નથી. હોળિકાને બોલાવીને કીધું કે તું આને આમ કહે. ખોળામાં બેહારી અગ્નિ પ્રગટ કરી અને હોળિકાને વરદાન હતું સૂર્ય ભગવાને આપ્યું હતું કે તારા ખોળામાં કોઈ બેહી અને તું અગ્નિ પ્રગટ કરે, તારા ખોળામાં બે હજારો બળી જાય, તું નહીં ભાઈ હાલે આ મારી સુંદરી આપું. માથા પર ઓઢીને ભક્ત પ્રહલાદ ને ખોળામાં બેહારી અગ્નિ પ્રગટ કરી. પણ આ તો નારાયણ સુંદરી ઉડાડી, પવનથી સુંદરીને ઉડાડી નાખી. અગ્નિ લાગવું પડે, તરફડિયા મંડી મારવા. પ્રહલાદ તો ખોળામાં બેઠો છે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઊંડાણમાંથી શબ્દો નીકળે છે. બાનાની પત રાખવા મારો વાલો હામ ઉભો, કોઈ મૂંઝાવું નહીં. આ સંતોના વિશ્વાસ. એટલે કીધું હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી. પાંચાળીએ ભીષ્મ જકા, દ્રોણ જકા, ત્યાગસ્ય મુનિ જકા,
કૃપાચાર્ય જેખા, પાંચ પાંડવો જેખા પુરુષો બેઠા સભાની અંદર દ્રૌપદી બધાને કે એ પિતા તારી કુળ વધુ છો, મારી લાજ થાય છે માટે બસાર ત્યાં ભારતનો વીર પુરુષ એટલું ધોઈને બેહી ગયો, હું કાંઈ ન કરી શકું, કારણ કર્મ સંડાળનો અનાજ ખાધું, કર્મ સંડાળનું. દ્રોણને કીધું તમારા શિષ્યની હું કુળ વધુ છું બાપજી, મને બસાવો. દ્રોણ આંખ પડી કરી ગયા કે હું ન કરી શકું. અબળા સભાની અંદર પોકાર કરે પણ કોઈ બોલ્યું નહીં. હરામી લોકો દાંત કાઢે, હાંસી ઉડાવે, વેશ્યા બોલે. કુલ ગુરુ કૃપાચાર્યને કીધું બાપજી તમારી વાડીની વેલ સૌ મન બસાવો. બેટા મારાથી કાંઈ થાય એમ. ખડખડાટ સભા હસવા માંડી, દુષ્ટની સભા એ બોલાવે જેને બોલાવવા એમ. શકોની હાડીનો શીરો પકડ્યો અને કીધું આની એક જ એટલું જ બોલી કે હે ગોવિંદ, આજ મારી ભરી સભાની અંદર લાજ લૂંટાય છે પણ મારી નહીં. એ વીરા આ લાજ તારી છે. દુશાસન થાકી ગયો, 999 શિર તાણ્યા પણ એક વાળ ન દેખાણો. તો સંતોની ભેળી આવશે, અવશ્ય આવશે. વિશ્વાસ કરી ભક્તિ કરજો, અવશ્ય આવશે. ભક્ત પ્રહલાદ ને છેલ્લે તગદગતો થાંભલો ધગાવવામાં આવ્યો. બોલાવે તારા ભગવાનને હવે કેવો છે એ જોવો છે. નાનો 7 વર્ષનું બાળક થાંભલો લાલ ફોડ જાણે જો કીધું હવે પકડ્યા ને બધ ભરી દા અને તારો ભગવાન આવે કેવો આવીને તને બસાવે હું જોઈ લઉં છું. ધીમે 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 ડગલે પ્રહલાદ થાંભલા તરફ ડગલા મૂકે ત્યારે નારાયણ અધીરો થઈ જાય છે. આખું બ્રહ્માંડ પડ્યું ધ્રુવવા. માં લક્ષ્મી કીધું પ્રભુ ઈ કે આજ મારાથી રહેવાતું નથી. પ્રહલાદ જરાક ડરતો આવ્યો કે લાલ થાંભલો અને એને હું બધ ભરું તો મારી દિશા શું થાય. લાલ કીડીની હાર બતાવી, થંભને શીતળ બનાવી દીધો અને કીડીની હાર જોઈ વિશ્વાસ બેઠો કે તો કીડી ન રહે, માટે અવશ્ય મારો નાશ આવી ગયો. જય અલગ ધણી કરી બાદ ભરી થાંભલામાંથી પ્રગટ થઈ ગઈ. ઘે કરતો ને હિરણ્યકશિપુની સામે દોટ મૂકીને ભાગ્યો કે હવે હું ભાગીને ક્યાં જાય. સારું બ્રહ્માંડમય મારું દેહ છે, સારા બ્રહ્માંડમય મારું રુદ્ર છે, સારા બ્રહ્માંડની માય મારું તેજ છે, ક્યાં જાય. પણ બ્રહ્માની પાસે શીશી લખાવેલી
મનુષ્યથી ન મરવું, પશુથી ન મરવું, દિવસે ન મરવું, રાતે ન મરવું, ધરતી પર ન મરવું, આકાશમાં ન મરવું, બહાર ન મરવું, ઘરમાં ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું. ભગવાને કીધું એ ના કહીશ, કાઢ તારો કાગળ, આમાંથી કાંઈ હોય તો હું તમને મારું. પછી કીધું પ્રભુ કળાય પરમ પાર એમાં